જય શ્રી કૃષ્ણ. ઉનાળામાં ઘણા લોકોને એમ થતું હોય છે કે આજે શું શાક બનાવવું. તો ઘણા લોકોના ઘરે એ પ્રોબ્લેમ હોય છે કે રોજ રોજ શાક શેનું બનાવવું. અને જ્યારે ઘરમાં પણ કંઈ શાક ન હોય તેની માટેનો આ બેસ્ટ ઉપાય છે. તો આજે આપણે બનાવવાનું છે ઢોકળીનું શાક. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં એક તપેલી લઈ લીધી છે. તો તેમાં આપણે છાશ ઉમેરી દઈશું. તો છાશમાં આપણે આ ચણાનો લોટ ઉમેરી દેવાનો છે, જે મેં 1 વાટકો ભરીને લીધો છે. તમારી જેટલી ઢોકળી બનાવી હોય ને તેટલો લોટ લેવાનો. તો આ લોટને આપણે એકસાથે નથી ઉમેરવાનો, થોડો થોડો ઉમેરતું જવાનું છે અને સરસ એવું બેટર બનાવી લેવાનું છે. આપણે આ સરસ એવું બેટર બની ગયું છે. તો તેમાં આપણે થોડા મસાલા કરી નાખશું. હળદર, લાલ મરચ, સ્વાદ પ્રમાણે મીઠું. તો મેં આ સરસ રીતે બેટર બનાવી લીધું છે. તો હવે આપણે ચૂલો સળગાવી દઈશું. તો મેં ચૂલો સળગાવી દીધો છે. તેની ઉપર આપણે આ લોયું રાખી દઈશું. અને આ લોયામાં આપણે છે ને આ જે બેટર બનાવ્યું છે ને તે ઉમેરી દઈશું. અને વેણણાની મદદથી હળવે હળવે આમ હલાવતા જઈશું અને આ બેટરને આપણે ઘટ્ટ થવા દઈશું. ઘણા લોકો અલગ અલગ રીતે ઢોકળી બનાવે છે, પણ આ બેસ્ટ ઉપાય છે. તો વેવણા કરતાં તો આ વિસ્કરની મદદથી સરસ રીતે આ ઘટ્ટ થાય છે. જો હલાવતા ફાવે છે અને ગાંઠા પણ નથી રહેતા. તો આપણે આવી રીતના હલાવતા જઈશું અને સરસ એવું ઘટ્ટ થવા દઈશું. તો હવે આપણે આ સરસ રીતે ઘટ્ટ થઈ ગયું છે અને ગાંઠા પણ નથી રહ્યા. જો એકદમ લીચું છે. તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું. તો મેં અહીંયા તેલવાળી ડીશ કરીને રાખી હતી ને તેમાં આપણે આ ઠારી દેવાનું છે. તો આ ડીશમાં આપણે સરસ રીતે સેટ કરી અને ઠારી દઈશું. તેલવાળી વાટકી કરી અને જો સરસ રીતે સેટ કરી દીધું છે. સહેજે સોંટતું નથી. અને હવે આપણે આ ડીશને સાઈડમાં રાખી દઈશું, જેથી કરીને ઠરી જાય. તો ઢોકળી ઠરે ને ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર કરી લઈએ. તેની માટે મેં આ લોયું રાખી દીધું છે. તો તેમાં મેં 3 ચમચી જેટલું, એટલે કે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. આ તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે. તો તેમાં 1 ચમચી રાઈ, જીરું, મીઠો લીમડો અને ડુંગળી, આદુનો ટુકડો, વઘાર્યા મરચાં, તેની સાથે આ ઝીણું ઝીણું કટિંગ કરેલું ટમેટું છે. લાલ મરચું છે, લસણવાળી મરચાંની ચટણી, તે ઉમેરી દઈશું. હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, અને ચપટી બાદિયા છે. અને વઘાર આપણો આ સરસ રીતે થઈ ગયો છે. તેમાં આપણે અડધો વાટકો જે છાશ રાખી હતી ને બચાવીને તે ઉમેરી દઈશું. તેની સાથે થોડું પાણી ઉમેરી દઈશું.
અને હવે આને સરસ રીતે ઉભરો આવવા દઈશું. તો આપણે આ ઉભરો આવે ને ત્યાં સુધીમાં આપણે આ ઢોકળીના ટુકડા કરી લઈએ. સરસ એવા આપણે આ ઢોકળીના ટુકડા થયા છે. એકદમ મુલાયમ અને પોચી. તમે આને એમનેમ પણ ખાઈ શકો છો. તો હવે આપણે જો આંધણનો ઉભરો આવી ગયો હોય ને તો આ ઢોકળી તેમાં ઉમેરી દઈએ. તો આપણે આંધણ પણ ઉકળી ગયું છે. તો આ ઢોકળી આપણે ઉમેરી દઈશું. આપણે આટલા ઢોકળીના ટુકડા એમાં ઉમેર્યા છે ને આટલા ઢોકળીના ટુકડા તો આપણે ખાવા માટે જ રહેવા દઈશું. સરસ એવું આપણું આ ઢોકળીનું શાક બનીને તૈયાર થયું છે. તો આપણે આ ઢોકળીના શાકમાં છે ને આટલો જ રસો રહેવા દેવાનો છે. જો તમને ઓછો ગમતો હોય ને તો ઓછો રાખવાનો, કારણ કે હજી આ થોડું ઠરશે ને તો ઢીમ થશે. તો હવે આપણે આ શાકને નીચે ઉતારી લઈશું. થોડી આપણે આ કસૂરી મેથી છે તે હાથમાં મસળી અને ભભરાઈ દઈશું. અને તેની સાથે આપણે આ થોડા કાપેલા ધાણા છે. ખૂબ જ ટેસ્ટી એવો આપણે આ ઢોકળીનું શાક બનીને રેડી છે. તો આપણે ઢોકળીનું શાક અને ઘઉંના રોટલા બનાવ્યા છે. અને ગામડામાં રહેવાથી છે ને ગેસના બાટલાનો પ્રોબ્લેમ ઓછો રહે છે. તો ગામડામાં રહેવાનો આ એક વધારે ફાયદો છે. આપણે રસોઈ બની ગઈ ચૂલા ઉપર, તો આપણે ગેસનો બાટલો હોય કે ન હોય શું ફેર પડે. તો હવે આપણે આ રસોઈ બની ગઈ છે. તો હવે આપણે નીચે જતા રહીશું આ રસોઈ લઈને, કારણ કે તડકો જ એટલો છે. તો આપણે ઢોકળીનું શાક બની ગયું છે. તો ગરમા ગરમ ઢોકળીના શાકને આપણે સર્વ કરીશું. આપણે આ ઢોકળીનું શાક, છાશ, ડુંગળી, અને ઘઉંની રોટલી. જો તમને મારા ઢોકળીના શાકનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું